एजुकेशन चैनल। आज हम देखेंगे काला स्वातिपुति धोरण 9 सामाजिक ज्ञान पहलो पाठ भारतीय ब्रिटिश सत्ताનો ઉદય, જેમાં વિભાગ એમાં જોડકા જોડવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, તેમાં વોરેન હેસ્ટિંગ્સ આવશે, કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરેન હેસ્ટિંગ્સ હતો। સહાયકારી યોજના બનાવનાર તો વેલેસ્લી, કારણ કે સહાયકારી યોજના વેલેસ્લીએ બનાવી હતી। ખાલસા નીતિનો અમલ કરનાર તો ડેલહાઉસી આવશે, કારણ કે ડેલહાઉસીએ ભારતમાં ઘણા કામો સારા કર્યા હતા। પછી ઉદાર ગવર્નર જનરલ, તેમાં વિલિયમ બેન્ટિક આવશે। પછી બીજો છે ખરા ખોટા, જેમાં પહેલો પ્રશ્ન છે ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફર નિષ્ક્રિય રહ્યો તો તે સાચો છે। બીજો છે કોર્નવોલિસ પછી વોરેન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો, ખોટું છે। રાજદરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો તે સહાયકારી યોજના એક શરત હતી, એ સાચું આવે। ચોથા નંબરનો પ્રશ્ન ગવર્નર જનરલ વેલેસ્લી ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાયો, એમાં ખોટું આવશે। ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક ચીજ જપ્તી અને ખાલસા નીતિ અપનાવી તો એ પણ ખોટું જ આવશે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે દ્વિમુખી શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ, સાચું આવશે। નિયામક ધારા પ્રમાણે સૌ પ્રથમ વોરેન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ બન્યો તો એ સાચું આવશે। પછી છે એક બે શબ્દોમાં ઉત્તર લખવાનો। પહેલો પ્રશ્ન છે ભારત અને યુરોપ વચ્ચે વેપાર માર્ગના કેન્દ્ર સ્થાને કયું સ્થળ હતું, તેમાં આવશે કોન્સ્ટેન્ટિનોપલ। બીજો પ્રશ્ન છે કેપ ઓફ ગુડ હોપ ખુશીની શોધ કોણે કરી, એમાં આવશે બાર્થોલોમ્યુ ડાયઝે। ત્રીજા નંબર પ્રશ્ન છે ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કોઈ પ્રજા આવી, તેમાં આવશે પોર્ટુગીઝો, તો તેમને ફિરંગી પણ કહી શકાય। પછી ચોથા નંબરનો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પ્રથમ વાહન કોની કપ્તાની હેઠળ આવ્યું હતું, તેમાં આવશે વિલિયમ હોકિન્સ। પછી પાંચમા નંબરનો પ્રશ્ન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળમાં બનાવ્યો હતો, તેમાં આવશે મીર કાસિમ। આમાં ઘણા બાળકોને અહીંયા મિસ્ટેક થાય છે, પહેલા મીર જાફર આવે કે મીર કાસિમ આવે, જેમાં પહેલા મીર જાફર આવશે અને પછી મીર કાસિમ આવશે। પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઈસવીસન 1773માં અંગ્રેજ સરકારે કયો ધારો પસાર કર્યો, તો એમાં નિયામક ધારો આવશે। ગવર્નર જનરલ વેલેસ્લી કઈ યોજના દાખલ કરી, તો સહાયકારી યોજના। પછી નવમા નંબરનો પ્રશ્ન છે કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામની ખાતાની સ્થાપના કરી, ડેલહાઉસી। પહેલા મેં ઉપર કહ્યું હતું કે ડેલહાઉસીએ ભારતમાં ઘણા સારા કામો કર્યા હતા। કોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો આપવાનો પ્રારંભ થયો, એમાં હશે મેકોલેના। પછી છે તમારે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલો પ્રશ્ન છે ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું, જેમાં સી ઓપ્શન સાચું આવશે। પછી વાસ્કો દ ગામાએ ઈસવીસન 1478 વાસ્કો દ ગામા ભારત ક્યારે આવશે, તો ઈસવીસન 1498માં ભારત આવવાનો નવો માર્ગ શોધ્યો હતો। ઈસવીસન 1773માં બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો હતો, અહીંયા ઉપર જ આપણે જોયું હતું, જેમાં નિયામક ધારો આવે। પછી પાંચમા નંબરનો પ્રશ્ન સર જ્હોન શોરે અપનાવેલી ખાલી જગ્યાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી, તો તેમાં આવશે તટસ્થતા। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે સહકારી યોજના મીઠા જે સમાન નથી, તેમાં સહાયકારી યોજના આવશે। સાતમા નંબરનો પ્રશ્ન છે ગવર્નર જનરલ સર જ્હોન શોરના સમયમાં ખાલી જગ્યા વધુ શક્તિશાળી બન્યા, તો મરાઠાઓ આવશે। આઠમા નંબરનો પ્રશ્ન ઈસવીસન 1853માં ભારતમાં સૌ પ્રથમ રેલવે ખાલી જગ્યા વચ્ચે શરૂ થઈ, એમાં મુંબઈથી થાણા આવશે। પછી પાંચમા નંબરનો પ્રશ્ન પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું કેન્દ્ર તો કોન્સ્ટેન્ટિનોપલ। પછી
બીજા નંબરનો પ્રશ્ન, તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લીધા? યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી તો તેમાં આવશે કોન્સ્ટેન્ટિનોપલ. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આવશે, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો તો તેમાં આવશે વાસ્કો દ ગામા. ચોથા નંબરનો પ્રશ્ન, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું તો તેમાં આવશે વોરન હેસ્ટિંગ્સ. પાંચમા નંબરનો પ્રશ્ન, અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તેમાં આવશે ટીપુ સુલતાન. પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન આવશે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તેમાં આપણે ઉપર જ જોયું હતું. અહીંયા એક બે શબ્દમાં ઉત્તર આપવાનું હતું. કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં જાહેર બાંધકામ શરૂઆત થઈ? તો ડેલહાઉસી. તો અહીંયા પણ ડેલહાઉસી આવશે. સાતમા નંબરનો પ્રશ્ન, ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? તેમાં આવશે ચાર્લ્સ વુડની. આઠમા નંબરનો પ્રશ્ન, કેપ ઓફ હુડ ની શોધ કોણે કરી? અહીંયા ઉપર જ જવાબ હતો બાર્થોલોમ્યુ ડાયઝે. નંબરનો પ્રશ્ન, કોન્સ્ટેન્ટિનોપલ પછી ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? સર જ્હોન સરી. પછી છે 10મા નંબરનો પ્રશ્ન, ભારતમાં સૌ પ્રથમ કયા શહેરો વચ્ચે આપણે જોયું હતું મુંબઈથી થાણા વચ્ચે? અહીંયા વિભાગ બી, જેમાં પ્રશ્નો છે બક્સરનું યુદ્ધ અને કોની વચ્ચે થયું હતું, ક્યારે અને કોની વચ્ચે, તેને શું પરિણામ આવ્યું? તો એમાં આપણે લખી શકીએ બક્સરનું યુદ્ધ 1764માં થયું હતું. અને તે બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ અને તથા સોરી અહીંયા ભૂલ થઈ છે, તમે અહીંયાથી લખી શકો છો